આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ તો સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે। સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે। સુરતના અડાજણ અને પાલ સહિતના વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન અને વરસાદના કારણે અનેક પતરા ઉડ્યા હોવાની પણ ઘટના બની છે। ધોધમાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે। વરસાદને લઈને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। લોકો વાહનોને પોતાની હેડલાઇટ ચાલુ રાખીને ચલાવવાનો વારો વાહન ચાલકોને આવ્યો છે। સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, વિગત જણાવશો। बिल्कुल तो ચોક્કસપણે અમે ભારે બફારાની બાદ અત્યારે જે રીતના ઠંડક માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરની અંદર બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે અડાજણ વિસ્તારની વાત કરવામાં આવે તો અત્યારે અડાજણ પાલ રોડના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જ્યાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ચારે તરફ જે છે તે પવન ફૂંકાઈ રહ્યો છે અને વીજ કડાકાના અવાજો જે છે તે આવી રહ્યા છે અને વૃક્ષ ધરાશાયની ઘટના હોય કે પતરા ઉડવાના ઘટના જે છે તે સામે આવી રહી છે। જોઈ શકાય છે અત્યારે પાણી પણ કેટલાક વિસ્તારોની અંદર ભરાઈ ચૂક્યું છે, એટલે કે વરસાદ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે। વરસાદ શરૂ થતાની સાથે જ હવે વાહન ચાલકો જે લાઇટ ચાલુ કરીને અહીંથી પસાર થવાનો વારો જે છે તે આવી રહ્યો છે। અનેક વિસ્તારોની અંદર ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાય થવાની ઘટના જે છે તે સામે આવી છે। જે આપણે ઉભા છે ત્યાંથી 4 રસ્તા નજીક જ એક વૃક્ષ ધરાશાય થયું છે। એટલું જ નહીં, પરંતુ અન્ય ચોક્કસપણે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે સુરત શહેરની અંદર હવે વરસાદી માહોલ અત્યારે જામી ચૂક્યો છે। લોકોને હવે ઠંડક મળી રહી છે, પરંતુ ભારે બફારાની વચ્ચે હવે ઠંડક અનુભવતા સુરતી લાલાઓ પણ જોવા મળી રહ્યા છે। પરંતુ જે રીતના અડાજણ, પાલ, અઠવા ગેટ, મજુરા ગેટ સહિતના ઉધના, પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જે છે તે ચોક્કસપણે જોવા મળ્યો હતો। વરસાદ અત્યારે પણ શરૂ છે, પરંતુ જ્યારે વીજ કડાકાની સાથે વરસાદે જે પ્રારંભ કર્યો હતો ત્યારે ખૂબ જ ભયંકર દ્રશ્યો જે છે તે સુરત શહેરની અંદર જોવા મળ્યા હતા। અત્યારે જ્યાં પાલ ખાતે ઉભો છું ત્યાં પણ અત્યારે કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે। એટલું જ નહીં, પરંતુ જો અવિરતપણે આ વરસાદ 1 થી 2 કલાક અવિરતપણે યથાવત રહે તો પછી શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જાય તેવી સંભાવના પણ પૂરેપૂરી જોવા મળી રહી છે। ત્યારે જે રીતના પાણી ભરાવાની સ્થિતિને લઈને પણ હવે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની વાતો પણ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થાય તો નવાઈની વાત નહીં, પરંતુ અત્યારે પાલ વિસ્તાર હોય, અડાજણ વિસ્તાર હોય, અઠવાગેટ વિસ્તાર હોય, ઉધના, પાંડેસરા, લીંબાયત, ડિંડોલી સહિત અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે પણ અવિરતપણે વીજ કડાકા અવાજ જે છે તે ચાલુ છે અને વરસાદ પણ અવિરતપણે વરસી રહ્યો છે। જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી